ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. જો આજે થોડોક નાસ્તો બનાવો બાળકો માટે ચટપટો, એટલે એના માટે થોડોક મેંદો લઈ લીધો હે, થોડા અજમા નાખીએ હા, અને સ્વાદ અનુસાર નિમક નાખશું. જો આ સ્વાદ અનુસાર નિમક, પછી મૂણ માટે થોડું તેલ નાખીએ, બાંધી લઈએ. જો મૂણ દેવાઈ ગયું ને, લોટ બાંધી લઈએ. જો લોટ બંધાય છે. જો છે કડક રાખવાનો, આપણે રોટલી બનાવીને એ રીતે કડક રાખવાનો, એટલે જેમ જોઈએ એમ પાણી નાખતું જવાનું. ચાલો મિત્રો, જો આ આપણે લોટ બંધાઈ ગયો છે, હવે ટૂંપી અને વ્યવસ્થિત રીતે રાખી દઈએ. 10 મિનિટ એને ઢાંકીને મૂકી દેવાનો છે. જો આ 10 મિનિટ એને ઢાંકીને મૂકી દઈએ, ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈએ. એટલે મસાલો તૈયાર કરવા માટે આપણે બટેટા લઈને બાફી લીધા હે. જો આ 2 બટેટા લઈ લીધા હતા આપણે મસાલો કરવા માટે, એ બાફીને તૈયાર રાખ્યા હે. તો એનો સૂંદો કરી નાખીએ. અને એ સૂંદો થઈ જાય ને, તો એના માટે જો આપણે ગ્રેવી કરીને રાખી છે મસાલાની, તો ગ્રેવી પછી એડ કરી દઈશું. એડ કરી દઈ. જો સ્વાદ અનુસાર નિમક, પછી સાદા મસાલા સ્વાદ અનુસાર છે ને, હલ્દી, પછી ધાણા જીરું, પછી કાશ્મીરી લાલ મિરચી, અને પછી હે ને આપણે ગ્રેવી કરીને રાખ્યો તો મસાલો ક્રશ કરીને, એ મસાલો એડ કરી દઈ. હવે એને આપણે મસાલો બનાવી લઈશું. જો આ મસાલો આપણો તૈયાર થઈ ગયો. જો આ મસાલો આપણો તૈયાર. તો લોટ આપણો તૈયાર છે. હવે રોટલી વણવા માટે તો આપણે એની રોટલી વણી નાખીએ. બે કરી નાખ બે. તો જો આપણે રોટલી તૈયાર થાય છે, જો આવી રીતના, અને આછી કરવાની હે, જેમ બને એમ આછી કરવાની હે રોટલી. આછી થાય ને એટલે મસ્ત એમ લુવા બને એના. જો આ રોટલી છે. તો એના માટે આપણે એને મસાલો નાખી દઈએ. આછો બધે એમ પાથરી દેવાનો મસાલો. જો આ રીતે. જો આમ કમ્પ્લીટ આ મસાલો પથરાઈ જાય ને, પછી એના લુવા બનાવી નાખશું. જો આપણે મસાલો પથરાઈ ગયો છે, અને આવી રીતના ભેગું કરી લઈએ રોટલી, એના લુવા કરી નાખીએ. પછી એકદમ છે ને તરવામાં સવલ પડે. અને તરવા માટે આપણે તેલ મૂકી દીધું છે. જો આ તેલ મૂકી દીધું છે ગરમ થવા, અને રૂવાઈ આપણે તૈયાર થઈ ગયા છે.
જો આ રીતે લુવા કરી નાખવાના. હે જો આ રીતે. તો આપણા લુવા તૈયાર થઈ ગયા છે અને તેલે આવી ગયું છે. તો એમાં આવી રીતના તેલમાં નાખી દેવાનું. આવી રીતના હવે તમારે છે ને તરવામાં મસ્ત અને ક્રિસ્પી અને હાઈ ક્લાસ ટેસ્ટી. તો આ આપણો નાસ્તો છે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ચટાકેદાર. જોઈ લ્યો. જ્યારે પણ ખાવાની મજા આવે અને એમ થાય કે આજે નાસ્તામાં કંઈ છે નહીં, તો 10થી 15 મિનિટમાં તૈયાર થતો આ ક્રિસ્પી અને ચટાકેદાર મસાલાવાળો એકદમ ટેસ્ટ. મજા આવશે તમને ખાવાની. એકવાર બનાવીને જોજો તમે. જો છે ને મસ્ત બનશે એમ. જો આ ચટપટો નાસ્તો આપણે ક્રિસ્પી અને મસ્ત એકદમ ટેસ્ટી જો બની ગયા છે. તો હવે એને એ ડીશમાં કાઢી લઈએ. આમ તો આ બીજો ઘાણવો છે, એક ઘાણવો તો કાઢી લીધો. જો આ બીજો ઘાણવો છે. મસ્ત ટેસ્ટી થયા છે અને ચટપટો. બાળકોને બહુ ભાવે આ નાસ્તો, મજા આવે એને ખાવાની. જો આ મેંદો અને મસાલો એટલે બટેટા અને એમાં જે મરચાં અને આદુ અને કોથમીર એવી પેસ્ટ કરી નાખીએ અને 5 થી 10 મિનિટમાં ટેસ્ટી બનતો એકદમ ચટપટો નાસ્તો અને બાળકોને બહુ ભાવે અને મજા આવે ખાવાની. તો જો આ છે આપણો નાસ્તો. અને આવા વિડીયો જો તમને ગમતા હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબર કરજો અને અમારા વિડીયો જોતા રહેજો. એવો ખૂબ ખૂબ તમારો આભાર.